જોત જોતામાં કોઈને ખબર ન પડી અને નિજ મંદિરના દરવાજા ખુલ્યા ઈ બધાએ જોયું, પણ ઠાકોરજી રાણીમાના ખોળામાં કેમ આવી ગયા ની કોઈને ખબર ન પડી. રાજા લાંબો ન થઈને પગમાં પડી ગયો કે માં હવે તું આયા રોકાઈ જા. કે આને નથી રોકાવું એટલે મેં ધક્કો ખાધો છે કેરાડાથી. ત્યાંથી વળતા વૈરા બહુ કીધું પણ માયના નહીં, વળતા વૈરા. રાણીમાએ એમ કીધું ક્યાંય બાજુમાં વચ્ચે બગથડા આવે છે, હાલો ને મારી બેનપણી છે, મારી બેનપણી છે, હાલો ને એને મળતા જાય. હજી જાજા વર્ષો નથી થયા હું વાત કરું છું એને. ભેળા હતા કે હાલો તો મળતા જાય. બેનપણી કોણ? તો કે ગોમતી. તમે પિક્ચર જોયું હોય તો એમાં આવે છે. હવે ઈ ગોમતી ને મળવા માટે ત્યાંથી બગથડા આવ્યા. ગામમાં આવીને સીધા બારોબાર ગોમતીનું ઘર ને ત્યાં પોગ્યા ને ત્યાં ગોમતી ઉમરાની માલિપા આમ હાથ રાખીને ઊભી. રાણીમાં સમજી કે મારી બેનને કાંઈક દુઃખ છે. ભલે હું ભરવાડની દીકરી પણ એમ બે બેનું જ કહેવાય ને, આ સાધુની દીકરી છે. કે આવ બેન એટલું કીધું, પણ હાથમાં ઠાકોરજી જોયા ને ભાઈ. તરત રાણીમાં એમ કીધું કે બેન જે હોય તે કે તને કાંઈ દુઃખ છે? ગોમતી એક શબ્દ ન બોલ્યો. બીજી વાર કીધું બેન જે હોય તે કે હું તારી બેન જ કહેવાય. અને તે રાણીમાએ એમ કીધું કે બેન તું આજ ન કે તો તારી બેન રાણીના હમ છે. તે શ્રાવણ ને ભાદરવો હાલતા થઈ ગયા ને હળવે તેમ કીધું કે બેન તારો ભનિયો અંદર હૂતો છે, ભગવાનના ઘરે જતો રહ્યો. 3 દિવસ તાવ આવ્યો હતો. ન હોય બેન તો કે હા હું રાહ જોઉં છું, કોક આવે ને તો વાત કરું, ઘરે કોઈ છે નહીં. હાચું કેસ બેન? તો કે હા નભલો અંદર હૂતો છે. ભાઈ પેન્ટિંગ કામ કરતો, 14 વર્ષનો હતો ને ભગવાનના ઘરે જતો રહ્યો. રાણીમાં કે ન હોય હું ઠાકોરજી લઈને આવીને તારી ઘરે તું આવા સમાચાર આપેશ? કે સાચું કહું છું બેન. પણ રાણીમાએ ફળિયામાં ઊભા ઊભા હાથ પાડ્યો કે બન્યા આ તારી માસી ઠાકોરજી લઈને આવી છે, હાલ દર્શન કરવા. એ અંદરથી ઊભો થઈને ભાઈ પગમાં પડી ગયો. રાણીમાએ હાથ મૂકીને આશીર્વાદ દીધો ભાઈ. 85 વર્ષ જીવા. કેટલું? 85 વર્ષ. એ નરભેરામના દીકરા થયા તો કે રામકૃષ્ણ. રામકૃષ્ણના દીકરા થયા મોરાર સાહેબ. મોરાર સાહેબના દીકરા થયા ગોવિંદરામ. ગોવિંદરામના દીકરા થયા પ્રભુદાસ ને પ્રભુદાસના દીકરા થયા હિંમતરામ અને હિંમતરામના દીકરા શૈલેષ મહારાજ. આમ એટલે નથી કરતા ભાઈ. કોઈ એમ કહેતું હોય માગે છે, માગી નહીં અમે ભાઈ, અમને આશીર્વાદ છે. જેથી અમે માગશું તેથી ધંધો બંધ કરી દઈશું અમે. કારણ કે હનુમાન દાદાની કૃપા છે. હું એક જ આ કરું છું, બધા નોકરી કરે છે. કમિશનરમાંથી હમણાં એક ભાઈ હમણાં નિવૃત્ત થયો છે. હા, એ દાદાની દયા. હું એક જ આમાં પીડ્યો છું ભાઈ. હા, ભગવાનનું ભજન. છોકરાની ભગવાનની દયા બેંકમાં છે, ડેપ્યુટી મેનેજર કોટક બેંકમાં. કહી દેજો મોરબી. એટલે ભગવાનની કૃપા એમાં છે. એટલે હું એ કહેવા માંગતો હતો કે આ શ્રાવણમાં જોઈને મારે એક સાધુને યાદ કરવા છે. કાલે મંગળવાર થાય છે. એ સાધુ પાસે આની જેવા કોક ભગતે જઈને એટલું કીધું બાપુ મારી ઘરે પ્રસાદ લેવા આવો ને. ખાલી 35 વર્ષ થયા છે. આ વાત કરું છું, 35-40 વર્ષ. હા, ખાલી 2 મિનિટમાં જ હમણાં પૂરું કરી દો. હમણાં વાત કરી દો. એ પ્રસાદ લેવાનું કીધું. આના જેવા ભગતે કોઈએ કે બાપુ હાલો ને પ્રસાદ લેવા. તો કે ભગત આવું ખરો
મને વચન દે તો આપું. અરે બાપુ વચન એક નહીં બે આપું, પણ તમે મારી ઘરે આપો. અસલ ભગત હો ભાઈ, જોઈજો સાધુ શું આપે એની વાત કરું છું. એ વચન આપ્યું એટલે બાપુ બોલ્યા કે ભગત અમારે રૂપિયા પૂપિયા નથી જોતા, અમારે ક્યાં દીકરા દીકરી પીણાવા છે, પણ તારી ઘરે આવું તે મીઠો પ્રસાદ થોડોક જમાડશે તારા ઘરના. મીઠો પ્રસાદ એટલે શીરો. સાધુને આવું બહુ વાલું હોય તો બાપુ ગમે ત્યારે આવજો. એ ટૂંકમાં વાત કરું તો 4-6 મહિના થયા ને એટલે સાધુ અડાપીડ ઊભા થઈને સેવકોને કે હાલો પેલા ભગતની ઘરે પ્રસાદ લેવા જવું છે. ખાલી 2-4 મહિના થયા હતા. એ ગાડી લઈ અને ગામમાં પહોંચ્યા ત્યાં 2-3 સેવકો ભેળા આવ્યા હતા બાપુ ભેગા. કે બાપુ આજ ખોટા આવ્યા આપણે ગામમાં. કે કેમ? કે આ બધા નાવાવાળા જાય છે ત્યાં. કે ભલે ને જતા હોય, ગાડી ગામમાં લઈ લ્યો. પેલી શેરીમાં 3જું જ મકાન ભગતનું છે. પણ મિત્રો આ સાધુ જેની ઘરે આવ્યા ને એનો જ 24 વર્ષનો દીકરો ભગવાનની ઘરે ચેતવડ્યો હતો 3 દિવસના તાવના. આ 35-40 વર્ષ થયા છે આ વાત કરું છું ને, ગામનું નામ ભૂલી ગયો છું. એ સાધુએ પધરામણી કરીને આમથી બધા નાવાવાળા ભેગા થતા હતા. એ જેવા ફળિયામ ગયા ને ભગતે દળદળથી દોટ મૂકીને સાધુના પગ પકડી લીધા. કે બાપુ આવી જાય તમે, રોતો જાય. ભગત એક શબ્દ સાંભળવો નથી, કા તું મને હા પાડ ને કા ના પાડ. તે મને વચન આપ્યું મીઠો પ્રસાદ જમાડવાનો. બાપુ એકનો એક દીકરો 24 વર્ષનો. ભગત કા હા પાડ ને કા ના પાડ. ભગતે પાછા પગ કરી જ્યાં બેનું રડતા હતા ને ઓશરીમાં ત્યાં જઈને ઉભા રહીને એટલું કીધું ખાઈ પડ્યું. તરત એના ધર્મપત્ની આમ પાછું વાળીને જોયું. ગાહુણા લઈ ના, મેં સાધુનું વચન આપ્યું છે તારાથી મીઠો પ્રસાદ બનશે તો જમાડ દે. અને આ દેશની આર્ય નારીને કદાચ એમ થયું હોય છે કે મારો ધણી જો વચન આપતો હોય તો આ બધા વાતો કરશે એ જ ને. ઊભી થઈને રસોડામાં જઈને શીરો બનાવવા માંડી. શીરો બનાવીને થાળીમાં પીસી પાણીનો લોટો મૂકીને આસન પાથરી બે પતિ પત્ની કે મહાત્મા પ્રસાદ લે સાધુનો. અને તઈ આ સાધુએ એટલું કીધું ભગત તારા દીકરાના દર્શન કરવા હોય તો કે બાપુ આ બાજુના રૂમમાં છે હાલો. એ રૂમમાં ગયા બે પતિ પત્ની સાધુ. એ ભગતે આમ છે મુખારબિંદુ ઉપરથી આમ ઊંચું કર્યું કફન, ત્યાં તો એની માએ પોક મૂકી. હો તો જેને વીતી હોય ને એને ખબર હોય ભાઈ. મૈયા આહુડાની નાખ, આજ હું પ્રસાદ લેવા આવ્યો છું. મેં આજ દી સુધી નથી માંગ્યું. મેં આજ દી સુધી નથી માંગ્યું. ભગતને કે થોડુંક પાણી લઈ જાય, જા પાણી લોટો લઈ આવી કે થોડુંક પાણી દે હથેળીમાં. એ હથેળીમાં પાણી લઈ અને ભાઈ સાધુએ વિનંતી કરી કેને પણ કે હનુમાનજી મહારાજને. કેવી કરી? કાંઈ નહોતું કર્યું ભાઈ દિનેશભાઈ, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હું તમને 2 કડી સંભળાવવું હોય કારણ કે કાલ મંગળવાર થાય છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર દિનુ લોક ઉજાગર. રામદૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર જબ નામ સુનાવે નાશ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દિન લોક ઉજાગર. રામદૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર જબ નામ સુનાવે નાશ. હવે નહીં પાછો આ પાટો બીજો હાલતો તો બીજામાં આવ્યું એટલે એની ઈચ્છા નથી. પણ હનુમાન